પરંતુ હવે નવનીતભાઈ એસઆઈટી ની નિમણૂક કરવામાં આવી છે. તમને એસઆઈટી ઉપર કેટલો ભરોસો છે ને અત્યારે જે કામગીરી થઈ રહી છે એના પરથી શું કહેશો? ભરોસો ભરોસો સરકાર ઉપર છે. સરકારે એસઆઈટી રસી છે, એસઆઈટી ઉપર એ ભરોસો છે. એમાં અમારા ભાઈ ને બધા સાથે જ છે. બરોબર, એના એ બધે ત્યાં વાતચીત થાય જ છે. જે કઈ થશે સત્ય હશે એ બહાર આવવાનું જ છે. બરોબર, પણ આપણે એવું કહીએ છીએ કે આ લોકોને, એસઆઈટી ને, સરકારને, કે આપણે જે કઈ થોડી હજી કઈ આપણે મારા સમાજને અત્યારે જે રોજ જાગ્યો છે એ થોડો શાંત પડે, કે મુખ્ય આરોપી સુધી તપાસ પહોંચે વહેલી તકે, અને જે સમાજનો રોજ છે એ ઓછો થાય, બને એટલું વહેલી તકે કરે, કે જેથી કરી અનિષ્ટની બનાવ કોઈ ન બને સમાજ. આ જો ગઈકાલે આવું બન્યું છે, બરોબર, તો એક દુઃખદ ઘટના છે. તો આવો કોઈ અનિષ્ટનો બનાવ ફરી પાછો ન બને એના માટે હું સરકારને, એસઆઈટી ને રિક્વેસ્ટ કરું છું કે વહેલી તકે આનો નિકાલ લાવે, જે કઈ સત્ય છે એ બહાર આવે, મુખ્ય આરોપી સુધી પહોંચે. પણ કોળી સમાજના આગેવાનો છે, વકીલો છે, તેમણે પણ એક અલગ દિશામાં તપાસ કરી રહ્યા છે. તો તમારા ધ્યાને કેટલી વસ્તુ આવી છે જે પહેલા તમને નથી ખબર કે આની અંદર કઈ રીતનું આખું ષડયંત્ર થઈ ગયું ને હુમલો થયો? હા, એ બધા જેટલા પ્રૂફ છે એ મારી લીગલ ટીમ છે એમને પણ હું મોકલું છું. મીડિયા મિત્રોને પણ મોકલું છું. જે મોકલવા લાયક હોય એ મોકલું છું. બરોબર, કે જેથી કરીને હું અમુક વસ્તુ નથી મોકલતો કે ભાઈ તપાસમાં કોઈ ઓલી આવે અને એ લોકો પ્રૂફ સાથે છેડા કરી લે પેલા, એટલે હું જાહેર કરતો નથી અમુક વસ્તુ. બરોબર. તો હજી પણ તમારી જોડે એવા નક્કર પુરાવા છે જેનાથી આ વસ્તુ સાબિત હું થાય? ઠેઠ જાહેરાત સુધી પહોંચી જાય તેવા પુરાવા છે. તો તમે આ પુરાવા એસઆઈટી ને કે એમને આપશો કે તમારી રીતે જ આ તપાસમાં આગળ વધશો? ના, મારા સુધી એસઆઈટી આવશે એટલે હું એમને આપવાનો જ છું. તપાસ તો મારે તો શું કરવાની? હું થોડો કોઈ અધિકારી છું તો હું એમની તપાસ કરવાનો છું. મારે તો પ્રૂફ જી આપવાના છે.